નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના ખડકા ચીખલી ગામે કારની ટક્કરે 70 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું. કાર ચાલક સામે ગુનો દાખલ. સોંગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખડકા ચીખલી ગામે કાર ચાલક વરુણભાઈએ 70 વર્ષીય વૃદ્ધા લલિતાબેન બાલુભાઈ ચૌધરીને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વૃદ્ધાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે રાકેશભાઈની ફરિયાદ લઈ કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા શહેરની બેંક ઓફ બરોડા ખાતે બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. વ્યારા શહેરના કાનપુરા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખા પર બેંકના કર્મચારીઓ દ્વારા મંગળવારના 5:30 કલાકની આસપાસ ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેઓની માંગ છે કે બેન્કિંગ સેવા 5 દિવસની કરવામાં આવે સહિતની મુદ્દાને ધ્યાને લઈ વિરોધ કરાયો હતો, જેમાં કર્મચારીઓ જોડાયા હતા. ડોલવણના બેડચીત પાસે શિકારની લાઈનમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર પર ચડી જતા વીજ કરંટથી દીપડીનું કરુણ મોત નીપજ્યું. ડોલવણ તાલુકાના બેડચીત ગામે વિશ્વકર્મા રાઈસ મિલ પાસે આવેલ ડીજીવીસીએલની વીજ ટ્રાન્સફોર્મર પર શિકારની લાઈમાં અંદાજિત 4 થી 5 વર્ષે દીપડી ચડી જતા વીજ કરંટ લાગતા દીપડીનું મોત નીપજ્યું છે. બનાવને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું, તો બીજી તરફ વ્યારા વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃત દીપડીનો મૃતદેહનો વીજ ટ્રાન્સફોર્મર પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ કરાવી દીપડીનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા પોલીસ દ્વારા 31ને ધ્યાને લઈ 9 જેટલી ચેકપોસ્ટ બનાવી સઘન ચેકિંગ હાથ ધરાયું, જે બાબતે ડીવાયએસપી દ્વારા મીડિયાને માહિતી અપાઈ. તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી પીજી નરવડે દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી, જેમાં આગામી 31 અને 9 વર્ષના તહેવારને અનુલક્ષીને અલગ અલગ 9 જેટલી પોસ્ટ બનાવી સઘન વાહન ચેકિંગ ધરવામાં આવતા માહિતી અપાઈ હતી. રેન્જ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તાપી જિલ્લા શ્રી જયંત દેસાઈ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં આવેલ કુલ જુદા જુદા 9 પોલીસ સ્ટેશનમાં આગામી નાતાલનો તહેવાર તથા આ ઉપરાંત 31મી ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને જુદી જુદી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ચેકપોસ્ટો સક્રિય કરવામાં આવેલ છે. આ ચેકપોસ્ટો જોવામાં આવે તો કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસાવર, મોટાવલ, ડોડવા ફાટા તથા નિઝર પોલીસ સ્ટેશનમાં વાંકા 4 રસ્તા તથા કેસરપાડા, સોનગઢ પોલીસ સ્ટેશનમાં લક્કડકોટ તથા વીરથવા અને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં બેડકી નાકા ચેકપોસ્ટ સક્રિય કરવામાં આવેલ છે. આ ઉપરાંત આંતર જિલ્લા ચેકપોસ્ટમાં બાજીપુરા ચેકપોસ્ટને સક્રિય કરવામાં આવેલ છે. આ તમામ 9 ચેકપોસ્ટ ઉપર જુદી જુદી એસઆરપીની ટુકડીઓને પણ કામે લગાડવામાં આવેલ છે. આ ઉપરાંત આખા જિલ્લામાં હોમગાર્ડ તથા જીઆરડીને પણ એલર્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત લોકલ પોલીસ સ્ટેશન દ્વારા પણ જુદી જુદી જગ્યાઓએ સંવેદનશીલ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આ દિવસો દરમિયાન જિલ્લામાં આવતા પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ તથા પ્રોહિબિશનનો નશો કરી વાહન ચલાવતા વ્યક્તિઓને અટકાવી અને અકસ્માતના ગુનાઓ બનતા અટકાવવાનો છે. અને આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન કુલ 112 જેટલા કેસો કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ છે. આ ઉપરાંત આ કાર્યવાહીમાં એલસીબી, એસઓજી, પેરોલ ફરલો સ્ક્વોડ તથા ટ્રાફિકની ટીમ પણ જોડાયેલ છે અને સમગ્ર કાર્યવાહી દરમિયાન બ્રીથ એનાલાઇઝર, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલ છે. વાલોડ પોલીસે બાજીપુરા ગામેથી જુગાર રમાડતા એક ઇસમને ઝડપી લીધો. વાલોડ પોલીસ મથક ખાતેથી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બાજીપુરા ગામના હળપતિ વાસ ફળિયામાંથી ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા હર્ષિલભાઈ ચૌધરીને ઝડપી લીધો છે, જેના કબજામાંથી પોલીસે જુગારના સાધનો મળી 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણના ગળત ગામની સીમમાં બટાકા ભરેલો ટેમ્પો ગરનાળામાં ખાબક્યો. ચાલકને રાત્રિ દરમિયાન ઝોકું આવ્યું હોવાનું અનુમાન. ડોલવણ તાલુકાના ગળત ગામની સીમમાંથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર એક બટાકા ભરેલ ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગરનાળામાં જઈ ખાબક્યો હતો, જેમાં ચાલકને રાત્રિ દરમિયાન ઝોકું આવ્યું હોવાનું અનુમાન છે. બનાવને પગલે પોલીસને જાણ કરાઈ હતી.
જો કે આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારાના કણઝા ગામે બાઇક સ્લીપ ખાઈ જતા પરિવારમાં 3 સભ્યોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કણઝા ગામની સીમમાં બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક સ્લીપ ખાઈ જતા કનુભાઈ હિંબલી, તુલસીદાસ અને અંજિકાબેનને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર અપાઈ હતી. વ્યારાના ખોડ તળાવ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો. વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે મહિલા અને બાળ અધિકારીની હાજરીમાં માર્ગદર્શન શિબિર યોજાયો હતો, જેમાં મહિલાઓને ઘરેલું હિંસાથી સુરક્ષા અને સરકારી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન અપાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.